માનનીય સંજય કુમાર ખેરાત સાહેબ પધારી ચૂક્યા છે. સાહેબ, આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણે એકવાર જોરદાર તાલીઓથી સાહેબનું સ્વાગત કરીએ, કારણ કે આપણે એમના હાથોમાં અત્યારે સુરક્ષિત છીએ અમરેલીની અંદર. આજે હનુમાન જયંતીનો અવસર છે, પર્વ છે. આપણા આરાધ્ય દેવ એને યાદ કરી, એમની વંદના કરી અને કાર્યક્રમનો આગાજ કરીએ. મનોજવમ મા ઋતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વા નરયુથ મુખ્યમ શ્રીરામ દૂતમ શરણમ પ્રપદ્યે. અંજની ગર્વ સંભૂતો વાયુપુત્રો મહાબલમ કુમારો બ્રહ્મચારિષ્ઠ તસ્મૈ શ્રી હનુમતે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. યા કુંદેન્દુ તુષારહાર ધવલા યા શુભ્ર વસ્ત્રામૃતા યા વીણાવર દંડ મંડિત કરા યા શ્વેત પદ્માસના યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુતિભિર દેવે સદા વંદિતા સામા પાતુ સરસ્વતી ભગવતી નિશેષ જાડ્યાપહા. આ માં શારદા, જેના હાથની અંદર વીણા શોભે છે, જે સંગીતના દેવી છે, જે સંગીત આપણને અર્પે છે, એવી માં. આંગિકમ ભોનમ યસ્ય વાચિકમ સર્વવાંગમયમ આહાર્યમ ચંદ્ર તારાધિમ ત્વમ નમઃ સાત્વિકમ શિવમ. મંચના રંગમંચના દેવતા એવા શિવને આરાધીને આપણે આજના કાર્યક્રમને આગાજ કરીએ. ભજે વ્રજૈક મંડનમ સમસ્ત પાપ ખંડનમ સ્વભક્ત ચિત્ત રંજનમ સદૈવ નંદનંદનમ સુપિચ્છ ગુચ્છ મસ્તકમ સુનાદ વેણુ હસ્તકમ અનંગ રંગ સાગરમ નમામિ કૃષ્ણ નાગરમ અનંગ રંગ સાગરમ. જેના હાથની અંદર સુનાદ વેણુ હસ્તકમ, જેના હાથની અંદર વેણુ છે, બંસરી છે, અને એ પણ કેવી, જેની અંદરથી સુનાદ પ્રગટે છે, એવી બંસરીના દેવતા, એવી બંસરીનો ભગવાન શ્રી કૃષ્ણને નમન કરી અને આ કાર્યક્રમનો આગાજ કરીએ. શું કામ આટલા શ્લોક બોલ્યો? સાહેબ, ભારતીય શાસ્ત્રીય સંગીતમાં 3 મત પ્રચલિત છે. એક છે કૃષ્ણ મત, એક છે શૈવ મત અને ત્રીજો છે હનુમંત મત. આ ત્રણેય દેવતાઓના સર્જનની અંદર જે કંઈ થયું, એમના આસપાસ જે સંગીતનો માહોલ બન્યો, એના આધાર ઉપર આ 3 મત અત્યારે પ્રચલિત છે અને એમાંથી જ આપણું આ ભારતીય શાસ્ત્રીય સંગીત આગળ વધ્યું છે. તો એ ત્રણેય દેવતાઓને નમન કરી અને આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. હવે પછી આપણો જે સૌ પ્રથમ આપણી જે પરંપરા છે કે ઈશ્વરને પ્રાર્થના કરી અને કોઈ પણ વસ્તુની આપણે શરૂઆત કરતા હોઈએ કે આવો પધારો અને સ્થાપિત થાવ અમારી વચ્ચે. તો એના માટે હું ઇજન આપીશ શિવાનીબેન વ્યાસને, કે જે આ પ્રાર્થનાને સ્વર આપવાના છે. હાર્મોનિયમ ઉપર સંજીવભાઈ ધારૈયા, કે જેમણે સ્વરાંકન પણ કરેલું છે, અને તબલા ઉપર સંગત આપશે મનોજભાઈ, કપિલભાઈ. ઓકે, કપિલભાઈ આપવાના છે સંગત. તો હું ત્રણેયને વિનંતી કરું છું કે આપ આવો અને પ્રાર્થના થઈ જાય પછી આપણે દીપ પ્રાગટ્ય કરીશું અને કાર્યક્રમની શરૂઆત કરીશું.
આભાર શિવાનીબેન. નમો નમઃ માતા શારદે નમો નમઃ. હવે પછી કાર્યક્રમના ઉપક્રમને આગળ વધારીએ અને ઉપસ્થિત મહેમાનોને વિનંતી કરું છું કે આપણે દીપ પ્રાગટ્ય કરી અને ઈશ્વરને અહીંયા આવકારીએ કે આપ પધારો અને અહીંયા પ્રસ્થાપિત થાવ અમારી વચ્ચે. માં શારદાને વિનંતી કરીએ કે આપ પધારો અને અમારી વચ્ચે પ્રસ્થાપિત થાવ. હું એસપી સાહેબને વિનંતી કરીશ. વિજયભાઈ મહેતા, વિપુલભાઈ વ્યાસ, બિપિનભાઈ લીમાણી, હમણાં પ્રથમ નાગરિક પણ આવી ચૂક્યા છે. તુષારભાઈ જોશી, કાચા સાહેબ, વર્ષાબેન ત્રિવેદી, જેઠવા સાહેબ, બીનાબેન, માધવીબેન, બધા મહેમાનો જે આગળ બેઠા છે, સ્નેહી, બધા આપ સૌ બધા મહેમાનોને વિનંતી કે આપ સૌને લઈને આવો. આપણે સૌ આજે હનુમાન જયંતિ છે એટલે હનુમાન જયંતિને યાદ કરીએ. બધા એક સાથે એક સ્વરમાં મનોજવમ મારુત તુલ્યમ ગાઈએ. આજે દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે. મનોજવમ મારુત તુલ્ય બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાત્મજં વા નરયુથ મુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. આપ સૌ જ્યારે પોતીકું અજવાળું લઈને અહીંયા આવ્યા છો ત્યારે દીપ પ્રાગટ્યને આપણે વધાવી લઈએ. આ તાળીઓ છે એ પણ એક નાદનું સ્વરૂપ જ છે. એટલે આપણા બધામાં નાદ પ્રસ્થાપિત થાય એ અત્યારે જરૂરી છે. આમ પણ આપણા શાસ્ત્રોમાં કીધું છે કે નાદ બ્રહ્મમ ઇતિ સ્મૃતમ સંગીતમ મોક્ષ સાધનમ. નાદ છે એ બ્રહ્મ છે અને સંગીત એકમાત્ર સાધન છે કે જેનાથી મોક્ષ પ્રાપ્તિ સુધી પહોંચી શકાય છે. આપણા શાસ્ત્રોની અંદર વાત કરી છે. આપણી આહત નાદથી અનાહત નાદ સુધી પહોંચવાની જે ગતિ છે એ સંગીત છે. આહત નાદ એટલે શું કે બે વસ્તુ અફળાય અને એનાથી જે નાદ ઉત્પન્ન થાય એ આહત નાદ છે. તબલાની અંદર હાથ તબલા ઉપર અડે અને અવાજ ઉત્પન્ન થાય. બંસરીની અંદર સ્વર ફૂંકાય અને સ્વર ઘૂંટાય ને અવાજ નીકળે. પણ બે વસ્તુનું ઘર્ષણ થાય અને જે અવાજ આવે એને આહત નાદ કહેવાય. અને અનાહત નાદ એ છે કે જે આપણે પરમ મૌનની અવસ્થાએ પહોંચી જઈએ અને ત્યારે જે નાદ આપણી અંદર જે નાદનો આવિર્ભાવ થાય એ નાદ એટલે અનાહત નાદ છે. અનાહત નાદને આજે માણવા માટે આપણે અહીંયા બધા ભેગા થયા છીએ. ત્યારે હું વિનંતી કરીશ હવે પછી આપણા જે મહેમાનો અહીંયા આવ્યા છે આપણા આમંત્રણને માન આપીને એમનું સ્વાગત અને સન્માન કરવાનું છે. આદર માન અદકેરું અને આનંદ અંતરનો મારા દાદાજી કિશોરભાઈની પંક્તિઓથી સ્વાગત કરું છું કે આદર માન અદકેરું અને આનંદ અંતરનો પધારો પ્રાણ થઈ પ્યારા પ્રેમથી પ્રાણ પાથરશું. અમારું જે કંઈ છે તે ધરીશું આપના ચરણે. અમારું જે કંઈ છે તે ધરીશું આપના ચરણે. હૃદય રાધા અમારું છે કિશન તમને બનાવીશું. હૃદય રાધા અમારું છે કિશન તમને બનાવીશું. હું વિનંતી કરીશ મનોજભાઈ ઠાકરને કે આપણા માનનીય એસપી સાહેબ સંજય કુમાર સાહેબને હાર અને શાલ ઓઢાડી અને એમનું સ્વાગત અને સન્માન કરે. આ સ્વાગતને વધાવીએ. ત્યાર પછી હું મનોજભાઈ આપ ઊભા રહેજો. હું બિપિનભાઈ લીમાણીને વિનંતી કરું કે આપ પણ આવો. આપ પ્રથમ નાગરિક છો અમરેલીના. આપ અમરેલીનું પ્રતિનિધિત્વ કરો છો અત્યારે. ત્યારબાદ આપણે કલાકારોનું સ્વાગત કરીએ. આપણી વચ્ચે એક એવું વ્યક્તિત્વ છે કે જે કિરાના ઘરાનાની મહેકને એના સુરોને ગુજરાતની અંદર લઈને ધબકી રહ્યું છે. એવા ડૉક્ટર વર્ષાબેન ત્રિવેદીનું સ્વાગત અને સન્માન કરવા સોનલબેન ઠાકરને વિનંતી કરું કે આપ આવો અને એમને પુષ્પગુચ્છ અને હૂંફ ઓઢાડી અને સ્વાગત કરો એમનું. આપણે તાળીઓથી સ્વાગત કરીએ. આવા કલાકારો અમરેલીની ધરતી ઉપર આવવા એ આપણા સૌનું સૌભાગ્ય છે. ત્યારબાદ હું વિનંતી કરીશ
વેદાંત ઠાકરને કે ડૉક્ટર સંજીવભાઈ ધારૈયાનું શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરે. ત્યારબાદ માધવીબેન ભટ્ટને વિનંતી કરીશ કે શિવાનીબેન વ્યાસનું સ્વાગત કરે. ત્યારબાદ રોહિતભાઈ, હા આવો. ત્યારબાદ રોહિતભાઈ જીવાણીને વિનંતી કરું કે શ્રી કપિલ પંડિતનું સ્વાગત સન્માન કરે. ત્યારબાદ જગદીશભાઈ બારાઈને વિનંતી કરું કે નિરલ ભટ્ટનું આમનું સન્માન થઈ જાય, સ્વાગત થઈ જાય પછી એમને વિનંતી કરું એમનું સ્વાગત કરે. ત્યારબાદ શ્રી વિજયભાઈ મહેતાનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા સ્નેહી પરમારને વિનંતી કરું કે આપ આવો અને વિજયભાઈનું સ્વાગત કરો. ત્યારબાદ વિનંતી કરું પંકજભાઈ જોશીને કે વિપુલભાઈ વ્યાસનું સ્વાગત અને સન્માન કરે. ત્યારબાદ વિપુલભાઈ વ્યાસને વિનંતી કરું કે ડૉક્ટર મિલનભાઈ ત્રિવેદીનું સ્વાગત કરે. શ્રી નિલેશભાઈ ધાધલનું સ્વાગત કરવા તખુભાઈ વાંકને વિનંતી કરું. ત્યારબાદ શ્રીમતી ખુશ્બુબેન દિગનભાઈ ભટ્ટનું સ્વાગત કરવા સોનલબેન ઠાકરને વિનંતી કરું. ત્યારબાદ શ્રીમતી માધવીબેન આશીષભાઈ ભટ્ટનું સ્વાગત કરવા વર્ષાબેનને વિનંતી કરું, વર્ષાબેન ધારૈયાને. હિમાંશુભાઈ ભટ્ટ આપ પધારો ને તુષારભાઈનું સ્વાગત કરો. તુષાર કાકા ખૂબ સરસ કામ કરી રહ્યા છે. અમરેલીની અંદર જે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શરૂ કરી છે, જો કોઈએ ન વિઝિટ કરી હોય તો એકવાર અચૂક વિઝિટ કરજો. હું દરેક જગ્યાએ કહું છું કારણ કે મને કામ ગમે છે સાહેબ. અર્જુન દવેનું સ્વાગત કરવા માટે હું અશોકભાઈ બારાઈને વિનંતી કરું. આમ તો સૂત્રધારનું કામ એવું હોય કે જે માળાની અંદર જે સૂત્રની અંદર માળા પોરવેલી હોય ને એને દેખા ન દેવાની હોય. મારે નહોતી દેવાની પણ મને પરાણે વિપુલભાઈ લઈ લીધો એટલે આભાર વ્યક્ત કરું છું.